કે શક્તિ હોય પણ યુવાને બહુ બડાઈ કરવી નહીં, ચૂપ રહેવું. ઘણા બહુ બડાઈ કરતા હોય છે. એક જણો એની પત્નીને કહેતો હતો, મારા હાથમાં જો આ ભારત દેશનું સુકાન હોય તો આખા દેશનો ચહેરો બદલી નાખું. અને પત્ની એવા દાંત કાઢે, એવા દાંત કાઢે. દાંત શું કાઢે છે? રિયલ કહું છું તને, મારા હાથમાં જો આ દેશનું સુકાન હોય તો આખા દેશનો ચહેરો બદલી નાખું. પત્ની ખડખડાટ ખડખડાટ. દાંત શું કાઢે? દાંત ના કાઢે તે શું કરે? શું પેલા લેંઘો તો બદલો સવારથી, પેલા પાયજામો લેંઘો તો બદલો, સવારથી અવળો પહેર્યો છે. હવે એક જણા એના દોસ્તારો હતા ને ભેળા થઈને કે આજ તો મેં હાથીની હૂંઢ તોડી નાખી, ગેંડાનું શીંગડું તોડી નાખ્યું, હાથીનો પેલા સિંહનો પગ તોડી નાખ્યો, ઘોડાનું પૂંછડું તોડી નાખ્યું. એટલે પેલો કે પછી દુકાન વાળા, રમકડાની દુકાન વાળા મને બહાર કાઢી મૂક્યો. હવે આપણને એમ લાગે કે શું કરીએ હોય છે. પછી કે રમકડાની દુકાન વાળા મને બહાર કાઢી મૂક્યો. માર્યો તો એ બોલ્યો નહીં, માર્યો જ હોય ને, આટલું નુકસાન કર્યું હોય એને મૂકે દુકાન વાળા. અને ઘણા આ જો પરિણામ પછી છે ને, પેલું વર્ષ હોય ને ત્યારે પુરુષ બોલે ને પત્ની સાંભળે, અને એમ જ છે. અને આ એવી હાંકતો હોય છે ભાઈ, વધારે તમને ખબર હોય, અમને કઈ ખબર ના હોય. ખબર નહીં હોય શું બોલતા છે. પણ પેલે વર્ષે પુરુષ બોલે. હું કોલેજમાં હતો ત્યારે જીએસ હતો, એ નાટક થતા મહારાણા પ્રતાપનું, એમાં હું મહારાણા પ્રતાપ થતો. સિકંદર ને પૌરુષનું જયારે નાટક થતું ત્યારે સિકંદર થતો. એમાં ઘરમાં સાપ નીકળ્યો. એટલે પત્ની કે એ બધું મૂકો, પેલા સાપ પકડો. તો ઉભી રહે, કોઈ આદમીને બોલાય આવું. હવે આથી શું હશે વિચાર માગે એવો પ્રશ્ન છે. એટલે પહેલે વર્ષે પુરુષ બોલે પત્ની સાંભળે, બીજે વર્ષે પત્ની બોલે ને પુરુષ સાંભળે. પેલા એ બોલવાનું હોય. હવે પછી આને કે બોલવા જે હોય ને, રિયાલિટી બધી ખુલ્લી પડી ગઈ હોય. છે ખાંડ છે, ચા છે, આ કઠોળ છે, ગેસનો બાટલો છે, છોકરાના શરીર ઉપર ચડ્યું છે. પછી એને સાંભળવાનું ને હવે બોલવાનું. ત્રીજે વર્ષે પત્ની ને પત્ની બે બોલે ને પાડોશી સાંભળે. આ પરિસ્થિતિ. એટલે બહુ બડાય, પણ ઘણા બહુ બડાય હાંકતા હોય છે. 3 પ્રકારના વૃક્ષ ફૂલ છોડ હોય છે, સમજવા જેવી વાત છે. ગુલાબ, મોગરો, ડોલર, બારમાસી, આ બધા એવા વૃક્ષો, એવા છોડ છે તેને ફૂલ જ આવે, ફળ ક્યારેય ના આવે. બીજા પ્રકારના વૃક્ષો એવા છે, કેરી, કેળા, ચીકુ, જાંબુ, બધા આંબળા, બધી એવા બધા ફળાવ ઝાડ છે. એને ફૂલ પણ આવે અને પછી ફળ પણ આવે. પણ ત્રીજા પ્રકારના વૃક્ષો એવા છે, વડ, પીપર, ઉદુમરા, એને ફૂલ આવે જ નહીં, સીધા ફળ આવે. એમ સમાજમાં 3 પ્રકારના લોકો પણ છે. અમુકને બસ ફૂલ જ આવે. આ બડા હાંકે ને, બોલે જ રાખે, આમ ને તેમને, પણ એમાં ક્યારેય ફળ ન આવે. કરી કશું શકે નહીં, કરીને કઈ બતાવે પણ નહીં, ફૂલ આવે. એટલે વાણીથી રંજન થાય બસ, પણ વાણી પ્રમાણે પાછું આચરણ પણ ન કરે. એ બધા કેવળ ફૂલ જેવા વૃક્ષો છે. બીજા એવા છે કે બોલે એ પ્રમાણે કરી બતાવે, એ પ્રમાણે ફળ, રિઝલ્ટ લાવી બતાવે. પણ ત્રીજો ઉત્તમ પ્રકાર છે, જે બોલે જ નહીં, સીધું ફળ બતાવે, સીધું કરીને જ બતાવે. એ ત્રીજા પ્રકારના ઉત્તમ પ્રકારના લોકો છે. યુવાનોએ કરી બતાવવું જોઈએ, અને પછી બહુ બડાઈ આંકવી જોઈએ નહીં.